સૌરાષ્ટ્રના કાઠિયાવાડના એકદમ પોચા અને એકદમ સોફ્ટ ભજીયા હવે અમદાવાદમાં પણ આવી ગયા છે. તો ભાઈ આપણે કઈ કઈ વેરાયટીના ભજીયા છે? ભરેલા મરચા, ભરેલા ટમેટા, ટીકડી ભજીયા છે, ભરેલા ખજૂર છે, લસણિયા છે, મેથીના છે, એકદમ જાળીદાર પોચા રૂ છે. મેઇન વસ્તુ તમારી આ એકદમ સોફ્ટ અને જાળી વાળા મળે, આવા બીજા અમદાવાદમાં ક્યાંય ના મળે આટલા સોફ્ટ. કુંભણિયા ભજીયા અને મસ્ત કુંભણિયા શિયાળામાં લીંબુ નાખીને ખાધા હોય ગરમા ગરમ કુંભણિયા. રાજકોટની ફેમસ ચટણી, રાજકોટની ફેમસ ચટણી અને જોડે બીજી ખજૂર આમલીની ચટણી. એકદમ શિયાળામાં બેસ્ટ લોકેશન કહેવાય. એમ રાત પડે ભજીયા ગાંઠિયા આવે, કુંભણિયા ખાવાની મજા જ કંઈક અલગ આવતી હોય છે. અત્યારે તો શિયાળામાં લોકો સ્પેશિયલ ખાવા જતા હોય છે. અમદાવાદમાં છેલ્લા 1.5-2 વર્ષથી આપણે ગુરુકુલ સર્કલ ઉપર હતા, અલગ નામથી, નવા નામ સાથે, હનુમંત ભજીયાના નામથી. હવે આપણે આ નવું સ્ટાર્ટઅપ અહીંયા કર્યું અને હવે મોટી જગ્યા, વિશાળ જગ્યા, સારું એવું સિટિંગ સાથે હનુમંત ભજીયાની નવી શરૂઆત કરી છે. એટલે નિકોલની જનતાને ફરી વખત આમંત્રણ આપું છું. હવે તો અહીંયા આગળ તમે ફેમિલી ફ્રેન્ડ સાથે આવો, મસ્ત ખુરશી પાથરાઈ જાય, શિયાળાનું વાતાવરણમાં ઠંડીમાં બેસીને એકદમ આનંદથી તમે ખાઈ શકો. તો ભાઈ ચાલશે, ફાવશે અને રોજે રોજ ભાવશે ને ભાવશે જ. હનુમંત ભજીયાનું લોકેશન અને કોન્ટેક્ટ ડિટેલ તમને સ્ક્રીન ઉપરથી જ મળી જશે, એટલે પહોંચી જ જજો. મલ્યતાર, રાધે રાધે.